હેલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનમાં આપણે અલંકારના પ્રથમ પ્રકાર એટલે કે શબ્દાલંકાર, તેના બે પેટા પ્રકાર એટલે કે બીજો અને ત્રીજો. બીજો પેટા પ્રકાર એટલે કે શબ્દાનુપ્રાસ અલંકાર, યમક અલંકાર તરીકે ઓળખાય છે, તેના વિશે, અને ત્રીજો એટલે કે આંતરપ્રાસ અલંકાર કે જે પ્રાસ સાંકડી અલંકાર તરીકે પણ ઓળખાય છે, તેના વિશે વિગતે અભ્યાસ કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે શબ્દાલંકારનો ચોથો પેટા પ્રકાર એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર વિશે, ત્યારબાદ અલંકારના મુખ્ય બે પ્રકારોમાંનો બીજો પ્રકાર એટલે કે અર્થાલંકાર, એ અર્થાલંકાર એટલે શું અને તેનો પ્રથમ પેટા પ્રકાર એટલે કે ઉપમા અલંકાર વિશે વિગતે અભ્યાસ કરવાના છીએ. તો આજના આ સેશનની શરૂઆત કરીએ શબ્દાલંકારનો સૌથી છેલ્લો પેટા પ્રકાર એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય, તેને કઈ રીતે ઓળખવું, તેની વ્યાખ્યા અને તેના ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અંત્યાનુપ્રાસ અલંકાર આપણે ઓળખવું હોય તો સૌપ્રથમ તો તેની વ્યાખ્યા સમજવી જરૂરી છે. તો તમને તેની વ્યાખ્યા જણાવી દઉં તો, જ્યારે બે પંક્તિઓના અંતે એક સરખા ઉચ્ચારવાળા એટલે કે એક સરખા પ્રાસ દર્શાવતા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. વ્યાખ્યા અહીં લખી જણાવું. ચોથો પેટા પ્રકાર એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર. વિદ્યાર્થી મિત્રો, અંત્યાનુપ્રાસ એટલે કે અંતે કોઈ પણ વાક્યમાં આવતા શબ્દો અને એ વાક્યોના શબ્દોના અંતે જ્યારે સમાન ઉચ્ચારથી પ્રાસ સધાય એટલે કે અંતે પ્રાસ સધાય માટે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. એની વ્યાખ્યા જણાવું તો, જ્યારે બે પંક્તિઓના અંતે જ્યારે બે પંક્તિઓના અંતે સમાન ઉચ્ચારવાળા કે પ્રાસ દર્શાવતા એટલે કે એક સરખા ઉચ્ચારવાળા કે પ્રાસ દર્શાવતા શબ્દો આવે અને તેના દ્વારા અંતે પ્રાસ રચાય માટે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. કે જ્યારે બે પંક્તિઓ અને એના અંતે એક સરખા એટલે કે એક સમાન ઉચ્ચારવાળા શબ્દો કે પ્રાસ દર્શાવતા પણ કેવા સરખા પ્રાસ દર્શાવતા શબ્દો આવે અને તેના દ્વારા જે વાક્યમાં કે પંક્તિના અંતે પ્રાસ રચાય છે માટે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. એનું ઉદાહરણ જોઈએ તો, ઉદાહરણ પ્રથમ
જો વિદ્યાર્થી મિત્રો અહીં વ્યાખ્યા ધરાવી છે કે બે પંક્તિઓના અંતે સરખા ઉચ્ચારવા. તો હવે અહીં આપવામાં આવેલા ઉદાહરણમાં બે પંક્તિ છે અને એના અંતે સરખા ઉચ્ચારવા એટલે કે કેની અને તેની. તો અહીં કેની અને અહીં તેની એટલે કે સરખા ઉચ્ચારવાળા એટલે કે સરખા પ્રાસ દર્શાવતા શબ્દો આવે અને અંતમાં જે પ્રાસ રચાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિર્મળ રાખે ધન ધન જનની તેની રે. આમ આ બંને પંક્તિઓના અંતે આવતા શબ્દો અને એ અંતિમ શબ્દો દ્વારા સરખું ઉચ્ચારણ થાય છે, સમાન પ્રાસ રચાય છે, માટે તે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ તો આપણા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાંનું જ છે. મુઠ્ઠી ચણા ને ધાણી ઝરણાનું મીઠું પાણી. મુઠ્ઠી ચણા ને ધાણી ઝરણાનું મીઠું પાણી. ઘેગુની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. વિદ્યાર્થી મિત્રો ડાંગ વનો અને ગદ્ય છે પ્રકૃતિ દર્શન કરાવતો એ ગદ્યનું આ ઉત્તમ ઉદાહરણ છે. મુઠ્ઠી ચણાને ધાણી ઝરણાનું મીઠું પાણી. તો અહીં આ વાક્ય છે, વાક્યનું પ્રથમ ચરણ છે એ ચરણમાં છેલ્લો શબ્દ અને અહીંયા બીજું ચરણ છે તેનો છેલ્લો શબ્દ એટલે કે બંને જગ્યાએ છેલ્લે સમાન ઉચ્ચાર છે, શબ્દો જુદા છે, ધાણી અને પાણી. પણ વાક્યમાં આવા શબ્દો અંતે આવતા અંતે પ્રાસ સદાય છે, માટે અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ બને છે. ત્યારબાદ આગળનું ત્રીજું ઉદાહરણ જોઈએ. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. પ્રાર્થના છે, આ પ્રાર્થનાની આ પંક્તિ અને પંક્તિના બંને ચરણના છેલ્લા શબ્દોને જોઈએ તો અહીંયા નામ અને અહીં કામ. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. તો આ પંક્તિના અંતે આવતા બંને શબ્દોનો જે ઉચ્ચાર થાય છે એ શબ્દોનું સમાન ઉચ્ચારણ અથવા તો એ બંને શબ્દોનો ઉચ્ચાર થવાથી જે સમાન પ્રાસ રચાય છે તે અંતે રચાય છે, માટે આ અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ બને છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો વા વાયો ને નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું. વા વાયોને નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું. તો અહીં ખસ્યું અને ભસ્યું વાક્યમાં દરેક જગ્યાએ એટલે કે બંને જગ્યા જોઈએ તો ખસ્યું અને ભસ્યું. આમ પ્રથમ ચરણનો અંતિમ અને બીજા ચરણનો પણ અંતિમ શબ્દ છે એનો ઉચ્ચારણ કરતા સમાન પ્રાસ સધાય છે અને એ પણ અંતે, માટે તે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. આગળ જોઈએ તો જેની જસોદા માવલડી ગોકુલ
ચરાવે ગોકુળ ગાવલડી, જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો અહીં આ વાક્યમાં પણ માવલડી પ્રથમ ચરણનો અંતિમ અને ચરાવે ગોકુળ ગાવલડી બીજા ચરણનો પણ અંતિમ શબ્દ છે. એ શબ્દોનું ઉચ્ચારણ થતા સમાન પ્રાસ સધાય છે, માટે એ પણ અંતે પ્રાસ સધાતો હોવાથી અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્યારબાદ આગળ નવું ઉદાહરણ જોઈએ તો જોજો રે મોટાના બોલ, જોજો રે મોટાના બોલ, ઉજળ ખેડે બાજ્યું ઢોલ. જોજો રે મોટાના બોલ, ઉજળ ખેડે બાજ્યું ઢોલ. તો આ વાક્યમાં પણ પ્રથમ ચરણનો છેલ્લો અને બીજા ચરણનો છેલ્લો શબ્દ ઉચ્ચારવાથી સમાન પ્રાસ સધાય છે, બોલ અને ઢોલ, માટે તે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ તો પાને પાને પોઢી રાત, અહીં પ્રથમ ચરણ પૂરું. પાને પાને પોઢી રાત, તળાવ કહેતા જંપ્યું વા. પાને પાને પોઢી રાત, તળાવ કહેતા જંપ્યું વા. આમ આ વાક્યમાં પણ બંને ચરણનો છેલ્લા શબ્દોને જોઈએ તો રાત અને વાર બંને શબ્દો દ્વારા સમાન પ્રાસ રચાય છે. શબ્દો ભલે ભિન્ન છે પણ પ્રાસ સમાન છે, માટે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ તો અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ. અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ. અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં. તો આ વાક્યની કે આ કાવ્યની પંક્તિને જોઈએ તો અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ. આમ આ પંક્તિના બંને ચરણમાંના અંતિમ શબ્દોને ધ્યાને લ્યો તો ચૂપ અને ધૂપ આ બંને ભિન્ન શબ્દો પણ એનું ઉચ્ચારણ સમાન ઉચ્ચાર થાય છે અને તેના દ્વારા સમાન પ્રાસ દર્શાવાય છે, માટે અંતે પ્રાસ સધાતો હોવાથી તે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ તો નામી ગઈ તરત ઘોર કરાલ રાત. નામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂરમાની વાત. નામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂરમાની વાત. તો આ પંક્તિના બંને ચરણના છેલ્લા શબ્દોને જોઈએ તો રાત અને વાત અંતે આવતા શબ્દોનું ઉચ્ચારણ સરખું થતું હોવાથી અંતે પ્રાસ સધાય છે, માટે તે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. છેલ્લું ઉદાહરણ જોઈએ તો ઊંડો કૂવો ને ફાટી બો, શીખ્યું સાંભળ્યું સર્વે હો. અખાના છપ્પા
અને 56 ઉત્તમ ઉદાહરણ ઊંડો કૂવો ને ફાટી બોક શીખ્યું સાંભળ્યું સર્વે ભોગ. આ બંને પંક્તિઓના ચરણના છેલ્લા શબ્દોને જોઈએ તો બોક અને ફોક. શબ્દો જુદા છે પણ શબ્દોનું ઉચ્ચારણ સમાન છે અને એનું ઉચ્ચારણ સમાન થતું હોવાથી અને એ બંને શબ્દો પંક્તિના અંતે આવતા હોવાથી સમાન પ્રાસ સદાય છે, માટે આ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ અલંકાર એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર મારા દ્વારા અપાયેલી સમજૂતીથી તમને ચોક્કસ ખ્યાલ આવી જ ગયો હશે કે કોઈ પણ વાક્ય હોય કે કોઈ પણ કાવ્યની પંક્તિ હોય અને એ વાક્ય કે કાવ્યની પંક્તિના અંતે આવતા શબ્દો અને એ શબ્દોના સમાન ઉચ્ચારણ કે સમાન પ્રાસ દર્શાવતા શબ્દોથી જે અંતે પ્રાસ સધાય માટે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણા અલંકારના મુખ્ય બે પ્રકાર શબ્દાલંકાર અને અર્થાલંકાર. આ બંને અલંકારમાંનો પ્રથમ પ્રકાર એટલે કે શબ્દાલંકાર અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી યાદ કરાવી દઉં તમને. તો આપણે શબ્દાલંકારના કુલ 4 પેટા પ્રકાર જોયા. તેમાં સૌપ્રથમ વર્ણાનુપ્રાસ અલંકાર કે જેને વર્ણ સગાઈ અલંકાર કહેવાય છે. ત્યારબાદ આપણે જોયો તો શબ્દાનુપ્રાસ અલંકાર કે જેને યમક અલંકાર કહેવાય છે. ત્યારબાદ ત્રીજો પેટા પ્રકાર જોયો તો એ આંતરપ્રાસ અલંકાર કે જેને પ્રાસ સાંકળી અલંકાર પણ કહેવાય છે. અને આ ચોથો પેટા પ્રકાર એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર કે આ ચારે ચાર પેટા પ્રકારને આપણે વિગતે ઉદાહરણ સહિત જોઈ ગયા. તો હવે અગાઉ કહ્યા મુજબ આપણે અલંકારના મુખ્ય બે પ્રકારમાંનો બીજો પ્રકાર એટલે કે અર્થાલંકાર વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાલંકારને વિગતે સમજી ગયા કે શબ્દો દ્વારા વાક્યમાં કે કાવ્યની પંક્તિમાં જે ચમત્કૃતિ સધાય છે ત્યારે તે શબ્દાલંકાર બને છે. તો હવે આપણે અલંકારના મુખ્ય બે પ્રકારોમાંનો બીજો પ્રકાર એટલે કે અર્થાલંકાર વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો અર્થાલંકાર કોને કહેવાય તેને ટૂંકમાં સમજાવું અને એની વ્યાખ્યા આપું. તો એની વ્યાખ્યા આમ થાય કે જે અલંકારમાં અર્થની ચમત્કૃતિ યોજાય, અર્થ દ્વારા વાક્યમાં કે કાવ્યની પંક્તિમાં અર્થ દ્વારા ચમત્કૃતિ યોજાય અને વાક્યમાં કે પંક્તિમાં આકર્ષકતા સધાય ત્યારે તે અર્થાલંકાર કહેવાય. ટૂંકમાં કોઈ પણ વાક્ય આપેલું હોય કે કાવ્યની પંક્તિ આપેલી હોય, એ કાવ્યની પંક્તિમાં કે વાક્યમાં જે અર્થ હોય એ અર્થની ચમત્કૃતિ યોજાય અને વાક્યમાં આકર્ષકતા સધાય ત્યારે એ અર્થાલંકાર બને. અલંકાર અર્થાલંકાર કે જ્યારે વાક્ય કે કાવ્યની પંક્તિમાં અર્થની ચમત્કૃતિ યોજાય અને તેનાથી વાક્ય કે પંક્તિમાં આકર્ષકતા સધાય
ત્યારે અર્થાલંકાર થયો કહેવાય। જ્યારે વાક્યમાં કે પંક્તિમાં અર્થની ચમત્કૃતિ યોજાય એટલે કે અર્થ દ્વારા વાક્યની સુંદરતામાં વધારો થાય અને તેનાથી વાક્યની કે કાવ્યની પંક્તિ છે એ આકર્ષક બને, સુંદર બને, ત્યારે એ અર્થાલંકાર બન્યો કહેવાય। વિદ્યાર્થી મિત્રો, અર્થાલંકારને સમજવા માટે ચાર બાબત સમજવી જરૂરી છે। આપણે શબ્દાલંકાર તો ભણ્યા, પણ શબ્દાલંકારમાં આપણે શબ્દો અને શબ્દોનું ઉચ્ચારણ અને એ ઉચ્ચારણ દ્વારા જે પ્રાસ સધાતો હતો એને જ સમજવાનું હતું। જેમ કે વર્ણાનુપ્રાસમાં વર્ણોનો પ્રાસ એટલે કે અક્ષરોનો પ્રાસ, ત્યારબાદ શબ્દાનુપ્રાસમાં શબ્દોનો પ્રાસ, ત્યારબાદ આંતરપ્રાસમાં શબ્દોની વચ્ચે સધાતો પ્રાસ અને અંત્યાનુપ્રાસમાં શબ્દોના વાક્યના અંતે આવતા શબ્દોનો સમાન ઉચ્ચારથી થતો પ્રાસ। એ પ્રાસને જ જોયા। હવે અર્થાલંકારમાં આપણે ચાર બાબત સમજવી જરૂરી છે, તો જ આપણને અર્થાલંકારના પેટા પ્રકાર સમજાશે। અર્થાલંકારની વ્યાખ્યા ફરીવાર જણાવી દઉં તો જે વાક્યમાં કે કાવ્યની પંક્તિમાં અર્થની ચમત્કૃતિ યોજાતી હોય અને એ અર્થની ચમત્કૃતિ ઉદ્ભવે અને તેના કારણે વાક્યની કે કાવ્યની પંક્તિ છે એમાં આકર્ષકતા જન્મે અને એ વાક્ય એકદમ આકર્ષક કે કાવ્યની પંક્તિ છે એ સુંદર બને, ત્યારે એ અર્થાલંકાર બન્યો કહેવાય। પણ આ અર્થાલંકારને સમજવા માટે મુખ્ય ચાર બાબત સમજવી જરૂરી છે, જેમાં પ્રથમ છે ઉપમેય। તો જ્યારે અર્થાલંકાર સમજવાનો આવે ત્યારે આપણે ચાર બાબત ખ્યાલ હોવો જોઈએ। એમાંની પ્રથમ બાબત છે ઉપમેય। તો ઉપમેય એટલે શું? તો જે વસ્તુની અથવા તો જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય। કે આપણે જ્યારે કોઈની સરખામણી અન્યની સાથે કરીશું, એટલે કે જેની સરખામણી એટલે કે જે વસ્તુની સરખામણી વસ્તુની કે વ્યક્તિની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય છે। બીજી બાબત છે ઉપમાન, એટલે કે જે વસ્તુ અથવા તો વ્યક્તિ ની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય। જેની સરખામણી કરી રહ્યા છીએ તે ઉપમેય અને જેની સાથે સરખામણી કરી રહ્યા છીએ તે ઉપમાન। ત્યારબાદ ત્રીજી બાબત છે સાધારણ ધર્મ, એટલે કે ઉપમેય અને ઉપમાન। ઉપમેય અને ઉપમાનના સરખા અથવા તો સમાન ગુણને સરખાવાય। જો કોઈ પણ બે વ્યક્તિ છે કે કોઈ પણ બે વસ્તુ છે એ બંનેને એકબીજાની સાથે જ્યારે સરખાવીએ છીએ અને એ બેયમાંનો જે સરખો અથવા તો જે સમાન ગુણ છે એ ગુણને આધારે આપણે એને સરખાવીએ છીએ ત્યારે તેને સાધારણ ધર્મ કહે છે। ઉપમેય અને ઉપમાનના સરખા સમાન ગુણને સરખાવાય તેને સાધારણ ધર્મ કહેવાય। અને ચોથી બાબત ઉપમા વાચક, એટલે કે ઉપમેય
અને ઉપમાનના સરખા સમાન ગુણને જે શબ્દ વડે સરખાવાય તેને ઉપમાવાચક શબ્દ કહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અર્થાલંકાર સમજવા માટે આ ચાર બાબતને સમજવી ખૂબ જ જરૂરી છે. ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક. ઉપમેય એટલે કે જેની અથવા તો જે તે વસ્તુની સરખામણી કરવાની હોય છે, જેની સરખામણી કરવાની હોય છે તેને ઉપમેય કહેવાય છે. એ જ વસ્તુની જેની સાથે સરખામણી કરવાની હોય છે તેને ઉપમાન કહેવાય છે. અને આ ઉપમેય અને આ ઉપમાન આ બંનેની સરખામણી એ બંને વચ્ચે જે સરખો એટલે કે જે સમાન ગુણ છે એ સમાન ગુણના આધારે કરવાની હોય છે તેને સાધારણ ધર્મ કહેવાય છે. અને આ સાધારણ ધર્મ એટલે કે જે સમાન ગુણને સરખાવવા માટે જે શબ્દ પ્રયોજાય તે શબ્દને ઉપમાવાચક શબ્દ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચાર બાબત અર્થાલંકારને ઓળખવા માટે ખૂબ જ અગત્યની છે, જેની ખાસ નોંધ લેશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અર્થાલંકારના પ્રથમ પેટા પ્રકાર વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે ઉપમા અલંકાર. હવે આપણે ઉપમા અલંકારનો વિગતે અભ્યાસ કરીએ. ઉપમા અલંકાર. વિદ્યાર્થી મિત્રો, ઉપમા અલંકાર કઈ રીતે ઓળખવો, તો એની સૌપ્રથમ તો વ્યાખ્યા જોઈશું. તો જ્યારે બે જુદી જુદી વસ્તુને તેના કોઈ સમાન ગુણને આધારે એકબીજાની સાથે સરખાવાય, એટલે કે ઉપમેયની સરખામણી ઉપમાની સાથે કરાય અને એને જે ઉપમા આપવામાં આવે ત્યારે એને ઉપમા અલંકાર કહેવાય. આગળ જોયું તેમ કે આપણે અલંકારને ઓળખવા માટે જે ચાર બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે તે ચાર બાબત છે એ જ અહીં આપણને આ અલંકાર ઓળખવામાં કામ લાગશે. કે જ્યારે બે જુદી જુદી વસ્તુને તેના સમાન ગુણ બાબત ઉપમા અલંકારની વ્યાખ્યા જોઈએ તો બે જુદી જુદી વસ્તુને તેના સમાન એટલે કે સરખા ગુણને આધારે અથવા તો ઉપમેયને ઉપમાનની સાથે સરખાવાય ત્યારે ઉપમા અલંકાર બને. ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવે અથવા તો બંનેને જે સમાન સરખા ગુણને આધારે સરખાવાય ત્યારે એને ઉપમા અલંકાર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, ઉપમા અલંકારને ઓળખવા માટે એના ચોક્કસ શબ્દો છે કે જેમ કે એના ઓળખરૂપી શબ્દો જેમ કે જેવો, જેવી, જેવું, જેવા. વાક્યમાં આવા શબ્દો આવે જેવો, જેવી, જેવું, જેવા કે પછી
શો શી સા કે પછી સમો સમી સમૂહ કે સમા કે પછી જેમ જેવું જેટલું માફક પેઠે તુલ્ય વગેરે કે આમાંનો કોઈ પણ શબ્દ જ્યારે વાક્યમાં કે પંક્તિમાં આવે અને ઉપમેય અને ઉપમાનની એકબીજાની સાથે સરખામણી થાય ત્યારે ઉપમા અલંકાર બને. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રથમ ઉદાહરણ, મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો અહીં આ વાક્ય આપણા અભ્યાસક્રમ પાઠ્યક્રમનો જે બીજો ગદ્ય છે રેસનો ઘોડો તેનું છે. અહીંયા મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો અહીં દીકરો છે એની સરખામણી થઈ રહી છે, એટલે કે દીકરો છે એ ઉપમેય છે. કોની સાથે થઈ રહી છે? તો રેસના ઘોડાની સાથે, એટલે કે ઘોડાની સાથે. તો દીકરો એ ઉપમેય છે અને ઘોડો છે ઉપમાન છે. એ બંનેની સરખામણી એકબીજાની સાથે થાય છે, પણ એ સરખામણી દર્શાવતો શબ્દ છે જેમ. એટલે અહીંયા દીકરાને ઘોડાની ઉપમા અપાય છે, એટલે કે આ વાક્ય છે એ ઉપમા અલંકારનું બને છે. કે અહીંયા મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. અહીં મેં તમને જણાવ્યું કે ઓળખરૂપી શબ્દો છે. જો અહીંયા જેમ શબ્દ આવ્યો છે, આ વાક્યમાં જેમ શબ્દ પ્રયોજાયો છે કે ઉપમેયની સરખામણી ઉપમાનની સાથે થાય અને એ સરખામણી બંનેના કોઈ સરખા ગુણના આધારે થાય ત્યારે તે ઉપમા અલંકાર બને. અહીંયા દીકરાની સરખામણી રેસના ઘોડાની સાથે થાય છે, એટલે આ ઉપમા અલંકાર બને છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો અમારી પરી જેવી દીકરી, અમારી પરી જેવી દીકરી તારું નામ રટી રટીને તપ કરતી હતી. અથવા તો આ વાક્ય છે એ આપણા પાઠ્યક્રમનો ચોથો પાઠ છે તેનું છે, ભૂલી ગયા પછી. અમારી પરી જેવી નાજુક દીકરી તારું નામ રટી રટીને તપ કરતી હતી. તો દીકરી છે એ ઉપમેય છે અને એની સરખામણી પરીની સાથે થઈ છે. પણ જેવી છે, દીકરી દીકરી છે, પરી પરી છે, પણ દીકરી છે એ પરી જેવી છે, એટલે કે દીકરીને પરીની ઉપમા આપવામાં આવી છે. એટલે કે અહીંયા ઉપમેય દીકરી છે, ઉપમાન પરી છે, અને આ બંને છે એ બંનેની સરખામણી એકબીજાની સાથે થઈ છે, એટલે આ ઉપમા અલંકાર બને છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ તો તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. તો અહીં આ દોરી શબ્દ અને માળા શબ્દ બંને ઉપમેય અને ઉપમાન, એટલે કે માળા ઉપમેય છે, દોરી છે ઉપમાન છે, અને એ બંનેની સરખામણી જેમ શબ્દથી થઈ છે. છત્રી પાઠનું ઉદાહરણ છે, એટલે કે એકબીજાને સમાન ગુણના આધારે ઉપમા અપાય છે, માટે આ ઉપમા અલંકારનું ઉદાહરણ બને છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ તો મૂળાના પતિકા જેવા રોકડા રૂપિયા કાઢીને આપી. ચોપડાની ઇન્દ્રજાળ ગદ્યનું આ ઉદાહરણ છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા. તો અહીંયા મૂળાના પતિકા અને રોકડા રૂપિયા બંને ઉપમેય અને ઉપમાન છે, જેવા શબ્દથી
બંનેને સમાન ગુણની ઉપમા અપાય છે, માટે આ ઉપમા અલંકાર બને છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો આપણા પાઠ્યક્રમનો ભગવાન કૃષ્ણના જન્મોત્સવનું વર્ણન કરતો પાઠ એટલે કે જન્મોત્સવ છે એનું ઉદાહરણ છે કે દેવા પાંચમું ઉદાહરણ છે કે દેવા છોકરો તો છે હાવ કિશન ભગવાન જેવો. દેવા છોકરો તો છે સાવ કિશન ભગવાન જેવો. એટલે કે અહીં કોઈ દ્વારા વાક્ય બોલાઈ રહ્યું છે, ઉચ્ચારાઈ રહ્યું છે, પણ છોકરો છે એ ઉપમેય છે અને કિશન ભગવાન એટલે કે કૃષ્ણ ભગવાન છે એ ઉપમાન છે, અને એ બંનેની સરખામણી થાય છે જે જેવો શબ્દ દ્વારા થાય છે કે દેવા છોકરો તો છે સાવ કિશન ભગવાન જેવો. એટલે કે છોકરાને ભગવાન કૃષ્ણની ઉપમા અપાય છે એટલે ઉપમા અલંકાર બને છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. તો અહીં ઘોડી છે એની સરખામણી દડાની સાથે થઈ છે, પણ જેમ શબ્દ દ્વારા થઈ છે એટલે કે ઘોડીને દડાની ઉપમા અપાય છે કે પાણીના મોજા ઘોડીને નહીં, અહીં મોજા શબ્દ છે એની સરખામણી દડાની સાથે થઈ છે કે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. ત્યારબાદ એવું ઉદાહરણ જોઈએ તો દવાખાનું પાંદડા પોર જેવું છે. તો આ ધોરણ 9 નું એકમ છે એ ધોરણ 9 ના એકમનું ઉદાહરણ લેવાયું છે. મંગુ નું પાત્ર જે પાઠ છે એ ખૂબ જ પ્રચલિત બન્યો છે તેનું ઉદાહરણ છે દવાખાનું પાંજરાપોળ જેવું છે. તો દવાખાનાને પાંજરાપોળની ઉપમા અપાય છે એટલે અને જેવું શબ્દ દ્વારા અપાય છે એટલે ઉપમા અલંકાર ઉદાહરણ બને છે. ત્યારબાદ જમુના ડાંગરતા પાડાની જેમ ચારું નાખે છે. તો અહીં જમના છે એને પાડાની ઉપમા અપાય છે અને જેમ શબ્દ દ્વારા એ ઉપમા દર્શાવાય છે. એટલે કે જમના ઉપમેય છે અને ગાંગરતો પાડો બરાડતો પાડો છે એ ઉપમાન છે. એ બંનેની સરખામણી જેમ શબ્દ દ્વારા થઈ છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે. તો પુરુષોની જેમ માફક એટલે જેમ એટલે પુરુષની સરખામણી સ્ત્રીઓની સાથે થઈ છે કે સ્ત્રીઓની સરખામણી પુરુષોની સાથે થઈ છે. એટલે કે પુરુષ જેવી રીતે શિક્ષણ લઈ શકે છે, કેળવણી પામી શકે છે, તેમ સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે. છેલ્લું ઉદાહરણ ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો અહીં ડોહાની સરખામણી સોટાની સાથે થઈ છે અને જેમ શબ્દ દ્વારા એ સરખામણી છે એ દર્શાવાય છે. આમ ઉપમા અલંકાર એટલે કે અર્થાલંકારનો પ્રથમ પેટા પ્રકાર કે જેમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સદાય છે. અહીં આપણે એનો પ્રથમ પેટા પ્રકાર ઉપમા અલંકાર જોયો કે જ્યારે બે વસ્તુની સરખામણી એકબીજાની સાથે સમાન ગુણના આધારે થાય અને કોઈ ચોક્કસ શબ્દ દ્વારા એને ઉપમા અપાય ત્યારે ઉપમા અલંકાર બને છે. આપણે ઉદાહરણ જોયા છે તેમાં પ્રથમ ઉદાહરણ મારા દીકરાને રેસના ઘોડાની જેમ એટલે કે દીકરાની સરખામણી ઘોડાની સાથે. અહીંયા અમારી પરી જેવી નાજુક દીકરી
તારું નામ રટી રટીને તપ કરતી હતી તો દીકરીની સરખામણી પરીની સાથે, અહીંયા માળાની સરખામણી દોરીની સાથે, અહીંયા મૂળાના પ્રતિકાની સરખામણી રૂપિયાની સાથે, અહીં છોકરાની સરખામણી ભગવાનની સાથે, અહીંયા મોજાની સરખામણી દડાની સાથે, દવાખાનાની સરખામણી પાંજરાપોળની સાથે, જમનાની સરખામણી પાડાની સાથે, પુરુષોની સરખામણી સ્ત્રી સાથે અને ડોહાની સરખામણી સોટાની સાથે. આમ દરેકે દરેક વાક્યમાં કોઈ એક વ્યક્તિ કે વસ્તુને અન્ય વ્યક્તિ કે વસ્તુની ઉપમા આપીને તેને દર્શાવાય છે, માટે તે ઉપમા અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપમા અલંકારની અહીં સમજૂતી પૂર્ણ કરીએ છીએ. હવે પછી નવા સેશનમાં આપણે ફરી મળીશું અર્થાલંકારના અન્ય પેટા પ્રકારોની સાથે. આશા રાખું કે અહીં અપાયેલી સમજૂતીમાં તમને ચોક્કસ ખ્યાલ આવી જ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી આગળ વધતા રહો, મહેનત કરતા રહો, તંદુરસ્ત રહો. નમસ્કાર.